ધાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા યોગ્ય વળતર અંગે માંગ કરવામાં આવી. ધાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાવર ગ્રીડ કંપની દ્વારા લાકડિયા અમદાવાદ 765 કેવી વીજ લાઇન પસાર થાય છે. આ વીજ લાઇનથી ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થાય છે અને ઘણા બધા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને ઘોર અન્યાય થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. ધાંગધ્રા તાલુકાના 10 થી 12 ગામોમાં આ વીજ લાઇન પસાર થાય છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના ખેડૂતોએ યોગ્ય વળતર નહીં મળતા તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વગર પોતાના ખેતરોમાં બિન અધિકૃત રીતે પ્રવેશ કરી ઊભા પાકમાં વીજ લાઇનનું કામ ચાલુ કરી દેવામાં આવેલ છે. ખેડૂતો દ્વારા યોગ્ય વળતર નહીં મળતા વિરોધ કરવામાં આવે તો ખેડૂતોને ધાક ધમકીઓ મારવામાં આવે છે તેમજ પોલીસનો ડર બતાવવામાં આવે છે. આ બાબતે ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. ખેડૂત જગતનો તાત કહેવાય, અન્નદાતા પણ કહેવાય છે. ત્યારે આ જગતનો તાત અત્યારે તંત્ર પાસે ન્યાય માટે વલખા મારી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે બાબતે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ. મારું નામ મુકેશભાઈ કરશનભાઈ સોનગરા, ગામ કંકાવટી. અમારે એટલું કે કહેવાનું છે કે મીડિયામાં કે અમારે જે આ વીજ લાઇન કંપની લાઇન નીકળે એમાં અમે વળતર મુદ્દે કહેવાનું છે કે જે અમે મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીને અને વરમોરા સાહેબને રજૂઆત કરેલી છે. એવી અમે સિયોરા સાહેબને રજૂઆત કરેલી છે અમે, પણ અમારું અત્યારે લગી કોઈ સાંભળ્યું નથી. વરમોરા સાહેબે અમને એવું આશ્વાસન દીધું છે કે તમારું કામ થઈ જશે કે, પણ હજી કોઈ એવો કલેક્ટરથી નિર્ણય લેવામાં આવ્યો નથી. અને અમે ખેડૂત બધાએ 10-12 ગામના દુઃખી ખેડૂત છીએ અમે, અને કોઈ વળતરનો મુદ્દો નથી. ઊભા પાકમાં અત્યારે અમારે જીસીબીની ચાલુ છે, ઈટાજીની, અને કોઈ અમારું સાંભળતું નથી. પોલીસ પ્રોટેક્શન બધું હારે લઈને લોકો આવે છે અને અમે ચીમોલા આવ ગુંડા હોય એ રીતે અમને આવ ધમકાવીને અમારા વાડીમાં કામ કરી લે છે અને કોઈ અમારું સાંભળતું નથી. અને સાહેબે અમને વરમોરા સાહેબ એવું કીધું છે કે વળતર અમે ચૂકવી દઈશું, પણ એ અમારે કઈ રીતે અમારે માન્ય સાહેબ રાખવું, અમને કોઈ પ્રૂફ વગર અમારું એમ. અને અમે 10-12 ગામના હળવદ આવે, એટલે ગોપાલગઢ આવે છે, કંકાવટી છે અમારું, પછી ઘનશ્યામગઢ આવે છે, જે હરિપર આવે છે, 10-12 ગામ છે અમારે. અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અમારે સરકાર નિવેદન એટલું છે કે મોરબીને જે વળતર આપ્યું એ અમને કંકાવટીના અમને કે કોઈ ધાંગધ્રા તાલુકાના બધા ખેડૂત અમને એ વળતર મળી રહે. બસ અમારી સરકારને એટલી જ વિનંતી છે કે અમને મોરબી જિલ્લાને વળતર અમને આપે. મારું નામ મેરુભાઈ વાલજીભાઈ, ગામ કંકાવટી. અત્યારે હાલની અંદર લાકડિયા અમદાવાદ 765 કેવી વીજ લાઇન નીકળી છે કંકાવટીથી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ, ગોપાલગઢ, હરિપર, વાવડી, વસાડવા, ઈસદરા દરેક ગામની અંદરથી નીકળી છે વીજ લાઇન. એટલે અમારે વીજ લાઇન સામે કંઈ વાંધો નથી, પણ અમને વળતર પૂરતું નથી આપતા. બરાબર. મોરબી જિલ્લાની અંદર 979 રૂપિયા જંત્રી પ્રમાણે આપ્યું છે, તો આ સુરેન્દ્રનગર જિલ્લાને કેમ નહીં? પાવર ગ્રીડ લાઇન એક જ છે, 765 કેવી લાકડિયા અમદાવાદ એક જ લાઇન છે, તો સુરેન્દ્રનગર જિલ્લાને કેમ પૂરતું વળતર નથી આપતા? અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, સાંસદ સભ્યોને રજૂઆત કરી, પછી કલેક્ટરશ્રીની રજૂઆત કરેલી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. બસ એ જ.